નમસ્કાર મિત્રો, લો ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, તમારામાંથી ઘણાને ખ્યાલ નહીં હોય કે ખાદ્ય પદાર્થોના પેકેટ પર અલગ અલગ સિમ્બોલ આપવામાં આવે છે. મિત્રો, તેમાંથી તમે બે ત્રણ સિમ્બોલ તો જાણતા જ હશો, કારણ કે આપણા રોજબરોજની જિંદગીમાં તેનો ઉપયોગ થતો હોય છે. પરંતુ બાકીના સિમ્બોલ વિશે તમને ખ્યાલ નહીં હોય. તો મિત્રો, લાલ કલરનો સિમ્બોલ હોય તે સામાન્ય રીતે માંસાહારી ખાદ્ય પદાર્થ દર્શાવે છે. તેવી જ રીતે મિત્રો, જો લીલો કલર હોય ફૂડ પેકેટ પર તો એ શાકાહારી ખાદ્ય પદાર્થ દર્શાવે છે. પરંતુ મિત્રો, જો બ્રાઉન કલરનો સિમ્બોલ હોય તો તે વેજ અને નોન વેજ એટલે કે શાકાહારી અને માંસાહારી બંનેનું મિશ્રણ દર્શાવે છે. તે મિશ્રિત ખાદ્ય પદાર્થ હોય છે. મિત્રો, જે ખાદ્ય પદાર્થ પર બ્લુ કલરનો સિમ્બોલ હોય છે તે ખાદ્ય પદાર્થ સામાન્ય રીતે મેડિકલમાં વપરાય છે. એટલે કે ડાયાબિટીસના પેશન્ટ માટે શુગર ફ્રી હોય તેવા ખાદ્ય પદાર્થ માટે બ્લુ કલરનો સિમ્બોલ વાપરવામાં આવે છે. એટલે કે તેવા પદાર્થો ડાયાબિટીસના પેશન્ટો માટે ફાયદાકારક હોય છે એવું દર્શાવે છે. તેવી જ રીતે મિત્રો, કોઈ પણ ફૂડ પેકેટ્સો પર પીળા કલરનો સિમ્બોલ આપવામાં આવેલ હોય તો તે ઈંડા દ્વારા મિશ્રિત ખાદ્ય પદાર્થ તરીકે દર્શાવે છે કે તેમાં ઈંડાનો કોઈ પણ થોડો ઘણો ભાગ હોય છે. એવી જ રીતે મિત્રો, જો ફૂડ પેકેટ્સો પર કે કોઈ ચીજ વસ્તુ તમે ખરીદો તેના પર બ્લેક કલરનો માર્ક હોય તો તેવો માર્ક એ કેમિકલ યુક્ત પદાર્થ તરીકે દર્શાવે છે કે તે ખાદ્ય પદાર્થમાં થોડો ઘણો કેમિકલનો ભાગ હોઈ શકે છે. અને મિત્રો, આ તમામ સ્ટાન્ડર્ડો, નિયમો ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો મિત્રો, આવો કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો. જય હિન્દ, જય ભારત.